મિત્રો આજે અમે એક ખૂબ જ મુશ્કેલ કામ માટે નીકળી છીએ. બોરમાં પડી ગયેલ મોટર અને ખાસ મશીન બહાર કાઢવા માટેનું આખી પ્રોસેસ તમને લાઈવ જોવા મળશે. જો વિડીયો આખો જરૂર જોતા રહેજો. રસ્તાનો ટ્રેક્ટરનો વિડીયો તમે જોઈ લો. હમણાં અમે ચોરવીરા તરફ જઈ રહ્યા છીએ. આ રસ્તે ટ્રેક્ટર લઈને સાઈડ પર જઈ રહ્યા છીએ. સાથે આખું મશીન અને સાઈડનો સામાન છે. ગામડાના રસ્તા મજાનો સીન છે અને આ કામ પણ જોરદાર રહેવાનું છે. અને આ વિડીયો તમે જોઈ શકો છો જે આપણે ચોરવીરા તરફ જઈ રહ્યા છીએ. ચોરવીરાથી આગળ જઈ રહ્યા છીએ અને ટ્રેક્ટર કેવું રોડ માથે એકદમ રાફેલની જેમ ચાલી રહ્યું છે આપણું ટ્રેક્ટર. અને હમણાં તમે આગળ જોશો કે આપણે આયા બોર્ડ તરફ અત્યારે પહોંચવામાં છીએ અને તમે હાલનો વિડીયો જોઈ શકો છો. લોકેશન કે આયા બોર્ડનું લોકેશન છે. આયા બોર્ડે પહોંચી ગયા છીએ. અહીંથી આગળ બોરની સાઈડ છે. રસ્તો ક્રોસ કરી હવે સીધા કામની જગ્યાએ જઈશું. હવે આપણે જલ્દીથી સાઈડ તરફ પહોંચી જઈશું. તમે અત્યારે હાલનો જે વિડીયો જોવો છો તે આયા બોર્ડનો વિડીયો છે. અને આપણું રાફેલ હવે હાઈવેમાંથી 180ની સ્પીડમાં ચાલશે. તો આપણે અત્યારે સાઈડ પર પહોંચી ગયા છીએ. અહીં બોરમાં મોટર અંદર પડી ગઈ છે. હવે પહેલાં મશીન સેટ કરીશું અને ફિટ કરીશું અને પછી ધીમે ધીમે અંદર પાનું ઉતારી અને મોટર કાઢવાની પ્રોસેસ કરશું. તો અત્યારે આપણે પ્રોસેસ પૂરી થઈ ગઈ છે. મોટર બહાર આવી ગઈ છે. તમે જોઈ શકો છો કે અત્યારે આપણે છેલ્લી લાઈન બહાર કાઢી રહ્યા છીએ.